નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાના ગામમાં રહેતો હાર્દિક પટેલ અને તેની પત્ની કાવ્યા પટેલ ખૂબ જ ખુશખુશાલ જીવન જીવી રહ્યા હતા. હાર્દિક એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરેલો મહેનતુ યુવક હતો, જ્યારે કાવ્યા સંસ્કારી, લાગણીશીલ અને દરેકને માન આપનારી યુવતી હતી. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન પછી માત્ર એક જ સપનું જોયું હતું કે પોતાના માતા પિતાને સુખી જીવન આપવું અને પોતાની મહેનતથી દુનિયામાં કંઈક મોટું કરવું. હાર્દિક બાળપણથી જ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગતો હતો. વર્ષોથી મહેનત પછી તેને અમેરિકાની એક જાણીતી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરી. આખા ગામમાં ખુશીની લહેર ફરી વળી. ગામના લોકો ગર્વથી કહેતા હતા કે આપણા ગામનો દીકરો હવે અમેરિકામાં કામ કરશે. થોડા જ દિવસોમાં હાર્દિક અને કાવ્યા અમેરિકા જવા માટે નીકળી પડ્યા. એરપોર્ટ પર બંનેના માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ હતા. કાવ્યાએ પોતાની સાસુને ગળે મળીને કહ્યું, "માં, થોડા વર્ષમાં તમને પણ અમારી પાસે બોલાવી લઈશું." અમેરિકા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો બંને માટે કોઈ સપનાથી ઓછા નહોતા. ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ અને નવી દુનિયા જોઈને બંને ખુશ થઈ ગયા. હાર્દિક સવારે ઓફિસ જતો અને કાવ્યા ઘર સંભાળવાની સાથે અંગ્રેજી ભાષા શીખવા લાગી. દર રવિવારે બંને નજીકના ગુજરાતી સમાજમાં જતા, જ્યાં ઘણા ગુજરાતી પરિવારો સાથે ઓળખાણ થઈ. ધીમે ધીમે બંનેને લાગવા લાગ્યું કે હવે આ દેશ પણ પોતાનો બની રહ્યો છે. સમય પસાર થતો ગયો. હાર્દિકને કંપનીમાં પ્રમોશન મળ્યું અને પગાર પણ વધ્યો. બંનેએ નાની કાર ખરીદી અને સુંદર એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. દર મહિને તેઓ પોતાના ગામમાં માતા પિતાને પૈસા મોકલાવતા અને વિડીયો કોલ કરીને તેમની સાથે વાતો કરતા. ગામના લોકો કહેતા કે હાર્દિક અને કાવ્યાએ વિદેશમાં રહીને પણ પોતાની ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી રાખ્યા છે. પરંતુ એક દિવસ એવું બન્યું કે બંનેનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. અમેરિકાના એક શહેરમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી. હાર્દિક ઓફિસમાંથી મોડો નીકળ્યો. કાવ્યાએ ફોન કરીને કહ્યું, "આજે રસ્તા પર ખૂબ બરફ છે." ધીમે અવાજો. હાર્દિકે હસતા જવાબ આપ્યો, "ચિંતા ન કર, હું જલ્દી ઘરે આવી જઈશ." તે પછી લગભગ 1 કલાક સુધી કોઈ ફોન આવ્યો નહીં. કાવ્યા વારંવાર ફોન કરતી રહી, પરંતુ ફોન બંધ આવતો હતો. બહાર બરફ વધુ પડવા લાગ્યો. કાવ્યાના મનમાં અજાણી ગભરાહટ જન્મી. અચાનક રાત્રે લગભગ 10 વાગ્યે ઘરના દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. કાવ્યાએ દરવાજો ખોલ્યો તો સામે 2 અમેરિકન પોલીસ અધિકારીઓ ઊભા હતા. એક અધિકારીએ પૂછ્યું, "શું તમે હાર્દિક પટેલની પત્ની છો?" કાવ્યાએ ધીમેથી હા કહ્યું. અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું, "અમને તમારી સાથે તરત હોસ્પિટલ આવવું પડશે." આ શબ્દો સાંભળતા જ કાવ્યાના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. તેના મનમાં હજારો વિચારો દોડવા લાગ્યા. હોસ્પિટલમાં એવું શું થયું હતું? હાર્દિક ક્યાં હતો અને શા માટે પોલીસ પોતે તેને લેવા આવી હતી? આ બધા પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી હતા. કાવ્યાના પગ ધ્રુજવા લાગ્યા, છતાં તેણે હિંમત કરીને પોલીસ અધિકારીઓ સાથે હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. આખા રસ્તે તેના મનમાં એક જ પ્રાર્થના ચાલી રહી હતી કે ભગવાન, મારા હાર્દિકને કશું ન થયું હોય. હોસ્પિટલ પહોંચતા જ એક ડોક્ટર તેમની પાસે આવ્યા અને ખૂબ શાંતિથી કહ્યું, "તમારા પતિનો રસ્તામાં ગંભીર અકસ્માત થયો હતો.
પરંતુ સમયસર એમ્બ્યુલન્સ પહોંચી જતા તેમનો જીવ બચી ગયો છે. આ શબ્દો સાંભળીને કાવ્યાની આંખોમાંથી રાહતના આંસુ વહેવા લાગ્યા. પરંતુ ડોક્ટરે આગળ કહ્યું, હજુ તેઓ બેભાન છે અને આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે. કાવ્યા દોડતી દોડતી આઈસીયુમાં પહોંચી. કાચની બહારથી તેણે હાર્દિકને જોયો. માથા પર પટ્ટી, હાથમાં સેલાઈન અને શરીર પર અનેક મશીનો જોડાયેલા હતા. આ દ્રશ્ય જોઈને કાવ્યા તૂટી પડી. તેણે ભગવાનને હાથ જોડીને કહ્યું, મારા સુખના બધા દિવસ લઈ લો, પણ મારા પતિને બચાવી લો. બીજા દિવસે સવારે એક પોલીસ અધિકારી ફરી આવ્યો અને તેણે જણાવ્યું કે અકસ્માત સામાન્ય નહોતો. હાર્દિકની કારને પાછળથી જોરદાર ટક્કર મારનાર કાર ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. પોલીસે આસપાસના કેમેરાની તપાસ શરૂ કરી હતી. કાવ્યા વધુ ચિંતિત બની ગઈ. એ જ સમયે હાર્દિકને કંપનીના મેનેજર હોસ્પિટલમાં આવ્યા. તેમણે કાવ્યાને કહ્યું કે હાર્દિક છેલ્લા કેટલાક દિવસોથી કંપનીમાં ચાલી રહેલા કરોડો ડોલરના ગેરકાયદેસર વ્યવહાર અંગે કેટલાક મહત્વના દસ્તાવેજોની તપાસ કરી રહ્યો હતો. આ વાત સાંભળીને કાવ્યા ચોંકી ગઈ. તેને યાદ આવ્યું કે અકસ્માતના એક દિવસ પહેલા હાર્દિક ખૂબ જ પરેશાન દેખાતો હતો અને વારંવાર લેપટોપમાં કંઈક તપાસતો હતો. હવે તેને સમજાવવા લાગ્યું કે વાત માત્ર નોકરીની નહોતી. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે કાવ્યાને હાર્દિકનો મોબાઈલ પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યો. ફોન ચાલુ કરતા તેમાં એક વિડીયો સેવ થયેલો હતો. વિડીયોમાં હાર્દિક ખૂબ ગંભીર અવાજમાં કહી રહ્યો હતો, કાવ્યા, જો આ વિડીયો તું જોઈ રહી હોય તો સમજજે કે મારી સાથે કંઈક અણધાર્યું બન્યું છે. મેં જે સત્ય શોધ્યું છે તે ઘણા શક્તિશાળી લોકોને પસંદ નહીં આવે, પરંતુ હું ખોટા લોકો સામે ચૂપ રહી શકું નહીં. જો મને કંઈ થાય તો આ ફોનમાં રહેલી ફાઇલ જરૂર પોલીસ સુધી પહોંચાડજે. વિડીયો પૂરો થતાં જ કાવ્યાના શરીરમાંથી જાણે લોહી જ ઉતરી ગયું. હવે તેને સમજાઈ ગયું હતું કે આ માત્ર અકસ્માત નહોતો, પરંતુ તેની પાછળ કોઈ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું હતું અને તે રહસ્ય બહાર લાવવાની જવાબદારી હવે તેના પોતાના ખભા પર આવી પડી હતી. કાવ્યાએ આખી રાત હોસ્પિટલમાં જ પસાર કરી. એક તરફ હાર્દિક બેભાન હાલતમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો, તો બીજી તરફ તેના મોબાઈલમાં રહેલી ફાઇલનું રહસ્ય કાવ્યાને અંદરથી ખાઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે તેણે હિંમત કરીને ફોનમાં રહેલી ગુપ્ત ફાઇલ ખોલી. તેમાં કંપનીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કરોડો ડોલરના ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર અને ટેક્સ ચોરીના પુરાવા હતા. સાથે જ અનેક ઓડિયો રેકોર્ડ્સ પણ હતી, જેમાં કેટલાક લોકો હાર્દિકને ધમકી આપતા સંભળાતા હતા. કાવ્યાના હાથ કંપી ઉઠ્યા. હવે તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે હાર્દિકનો અકસ્માત કોઈ સામાન્ય ઘટના નહોતી. તે જ સમયે હોસ્પિટલના કોરિડોરમાં તેને એવું લાગ્યું કે કોઈ અજાણ્યો માણસ સતત તેના પર નજર રાખી રહ્યો છે. તેણે પાછળ ફરીને જોયું તો કાળા કપડાં પહેરેલો એક વ્યક્તિ ઝડપથી ત્યાંથી નીકળી ગયો. કાવ્યા ગભરાઈ ગઈ, પરંતુ તેણે તરત જ આ વાત પોલીસને જણાવી. પોલીસે હોસ્પિટલની સુરક્ષા વધારી દીધી. તે જ સાંજે હાર્દિકને થોડા સમય માટે હોશ આવ્યો. કાવ્યા તરત જ તેની પાસે પહોંચી. હાર્દિક ખૂબ નબળા અવાજમાં બોલ્યો, કાવ્યા, ફોનમાં રહેલી ફાઇલ કોઈને ડિલીટ કરવા ન દેતી.
સત્ય બહાર આવવું જ જોઈએ. એટલું બોલીને તે ફરી બેભાન થઈ ગયો. કાવ્યાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પરંતુ હવે તે ડરતી પત્ની નહીં રહી. એક હિંમતવાન સ્ત્રી બની ગઈ હતી. બીજા દિવસે પોલીસે કાવ્યાને ગુપ્ત સ્થળે બોલાવી. ત્યાં તપાસ અધિકારીઓએ જણાવ્યું કે હાર્દિકે અકસ્માત પહેલા જ તમામ પુરાવાની એક નકલ અમેરિકાની ફેડરલ તપાસ એજન્સીને પણ મોકલી દીધી હતી. હવે કેસ ખૂબ મોટો બની ગયો હતો, પરંતુ તે જ સમયે એક ચોંકાવનારા સમાચાર મળ્યા. તપાસ દરમિયાન ખબર પડી કે કંપનીનો એક ભારતીય મૂળનો સિનિયર અધિકારી જ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને હાર્દિકને રસ્તામાંથી હટાવવા માટે જ અકસ્માતની યોજના બનાવવામાં આવી હતી. કાવ્યાને પોતાની અને હાર્દિકની સુરક્ષાનો ખતરો વધી ગયો હોવાની ચેતવણી આપવામાં આવી. પોલીસ તેમને સુરક્ષિત સ્થળે લઈ જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે હોસ્પિટલની બહાર અચાનક એક કાળી કાર આવીને ઊભી રહી. કારમાંથી બે અજાણ્યા લોકો ઝડપથી નીચે ઉતર્યા અને સીધા હોસ્પિટલ તરફ દોડ્યા. પોલીસ એલર્ટ થઈ ગઈ. આખી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ. કાવ્યા સમજી ગઈ કે હવે માત્ર સત્ય જ નહીં, પરંતુ હાર્દિકનો જીવ પણ ફરી એકવાર ગંભીર જોખમમાં મુકાઈ ગયો હતો. હોસ્પિટલની બહાર ઊભેલી કાળી કારમાંથી બે લોકો ઝડપથી અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા જ પોલીસ સતર્ક થઈ ગઈ. બંને શંકાસ્પદ લોકોને તરત જ અટકાવવામાં આવ્યા. તેમની પૂછપરછ દરમિયાન એવા પુરાવા મળ્યા કે તેઓ હાર્દિક જ્યાં દાખલ હતો તે આઈસીયુ સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા હતા. આ ઘટનાએ સાબિત કરી દીધું કે હાર્દિક પરનો હુમલો કોઈ અકસ્માત નહોતો, પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. અમેરિકાની તપાસ એજન્સીએ તરત જ કેસ પોતાના હાથમાં લીધો. કાવ્યા અને હાર્દિકને કડક પોલીસ સુરક્ષા હેઠળ એક ગુપ્ત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. થોડા દિવસ પછી હાર્દિકને સંપૂર્ણ હોશ આવ્યો. તેણે પોલીસને એક પછી એક તમામ વાતો જણાવી. તેણે કહ્યું કે કંપનીમાં કામ કરતી વખતે તેને કરોડો ડોલરના ગેરકાયદેસર વ્યવહારની માહિતી મળી હતી. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ આ માત્ર એક ભૂલ હશે, પરંતુ તપાસ કરતાં તેને સમજાયું કે વર્ષોથી આ ગેરકાયદેસર રમત ચાલી રહી હતી. જ્યારે તેણે પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક અધિકારીઓએ તેને મોટી રકમની લાલચ આપી અને કહ્યું કે જો તે ચૂપ રહેશે તો તેનું આખું ભવિષ્ય સુરક્ષિત કરી દેવામાં આવશે. પરંતુ હાર્દિકે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. ત્યાર પછી તેને ધમકીભરા ફોન આવવા લાગ્યા. ઘણી વખત અજાણ્યા લોકો તેનો પીછો પણ કરતા હતા. હાર્દિકે પોતાની સુરક્ષા માટે તમામ પુરાવાની અલગ અલગ નકલો બનાવી હતી અને એક ગુપ્ત પાસવર્ડ સાથે મોબાઈલમાં પણ સાચવી રાખી હતી. પોલીસને હાર્દિકના નિવેદન અને ડિજિટલ પુરાવા મળતા જ અમેરિકાના અનેક શહેરમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા. કંપનીના અનેક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ થઈ. સમાચાર ચેનલો પર સતત આ કેસની ચર્ચા થવા લાગી. લોકો હાર્દિકની ઈમાનદારીના વખાણ કરવા લાગ્યા. ઘણા લોકોએ કહ્યું કે જો હાર્દિક ડરી ગયો હોત તો કદાચ આ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત. બીજી તરફ કાવ્યા આખો સમય પોતાના પતિની સાથે રહી. તેણે એક ક્ષણ માટે પણ હિંમત હારી નહીં. ડોક્ટરોએ પણ કહ્યું કે કાવ્યાના પ્રેમ, વિશ્વાસ અને સતત હિંમતના કારણે જ હાર્દિક ઝડપથી સાજો થઈ રહ્યો છે.
થોડા અઠવાડિયા પછી જ્યારે હાર્દિક હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે મીડિયાના લોકો તેની એક ઝલક જોવા માટે ભેગા થઈ ગયા. પરંતુ હાર્દિકે માત્ર એટલું જ કહ્યું, સત્યનો રસ્તો મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. છતાં આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો ખુલાસો હજી બાકી હતો, કારણ કે તપાસ દરમિયાન એક એવું નામ સામે આવ્યું કે જે સાંભળીને હાર્દિક અને કાવ્યા બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. તે વ્યક્તિ તેમની ખૂબ નજીકનો અને વિશ્વાસપાત્ર હતો. તપાસ આગળ વધતા અમેરિકાની તપાસ એજન્સીએ જે નામ જાહેર કર્યું તે સાંભળીને હાર્દિક અને કાવ્યા બંને સદબત થઈ ગયા. આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર બીજો કોઈ નહીં પરંતુ હાર્દિકનો જ સૌથી વિશ્વાસુ ભારતીય મિત્ર નીરવ હતો. અમેરિકા આવ્યા ત્યારથી નીરવ હાર્દિકને દરેક કામમાં મદદ કરતો હતો. હાર્દિક તેને પોતાના ભાઈ કરતાં પણ વધારે માનતો હતો, પરંતુ પૈસાની લાલસે નીરવને એટલો અંધ બનાવી દીધો હતો કે તેણે પોતાના જ મિત્રનો જીવ લેવા માટે ગુનેગારો સાથે હાથ મિલાવી લીધો હતો. અકસ્માતના દિવસે પણ હાર્દિક કઈ દિશામાંથી ઘરે આવી રહ્યો હતો તેની માહિતી નીરવે જ ગુનેગારો સુધી પહોંચાડી હતી. આ તમામ પુરાવા સામે આવતા નીરવ સહિત આખી ટોળકીની ધરપકડ કરવામાં આવી. અમેરિકાની અદાલતે લાંબી સુનાવણી પછી તમામ આરોપીઓને કડક સજા ફટકારી. હાર્દિકની ઈમાનદારી અને હિંમતની પ્રશંસા સમગ્ર અમેરિકામાં થવા લાગી. અનેક સમાચાર તેમનો અને અખબારોએ તેને સત્ય માટે લડનાર ગુજરાતી યુવાન તરીકે ઓળખાવ્યો. થોડા મહિના પછી હાર્દિક સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. કંપનીએ પણ તેની ઈમાનદારીને માન આપીને તેને વધુ મોટી જવાબદારી સોંપી, પરંતુ હાર્દિકે તે ઓફર નકારી દીધી. તેણે કાવ્યાને કહ્યું, પૈસા જીવનમાં બધું નથી. જો એ દિવસે ભગવાને મને બીજો જન્મ આપ્યો હોત ન આપ્યો હોત તો આજે આ બધું કોઈ કામનું ન હોત. બંનેએ નક્કી કર્યું કે હવે જીવનનો થોડો સમય પોતાના પરિવાર સાથે પસાર કરવો જોઈએ. ઘણા વર્ષો પછી બંને ગુજરાત પોતાના ગામ પાછા આવ્યા. એરપોર્ટ પર માતા પિતાએ બંનેને ગળે લગાવી લીધા. ગામના લોકો હજારોની સંખ્યામાં તેમનું સ્વાગત કરવા ભેગા થયા. હાર્દિકે ગામના યુવાનોને કહ્યું, વિદેશમાં સફળતા મેળવવી મોટી વાત નથી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાની ઈમાનદારી અને સંસ્કાર જાળવી રાખવા એ સૌથી મોટી સફળતા છે. ત્યાર પછી હાર્દિક અને કાવ્યાએ પોતાના ગામના ગરીબ વિદ્યાર્થીઓ માટે એક ટ્રસ્ટ શરૂ કર્યું, જ્યાં આર્થિક રીતે નબળા બાળકોને મફતમાં શિક્ષણ અને માર્ગદર્શન મળવા લાગ્યું. બંનેનું જીવન ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. પરંતુ અમેરિકામાં બનેલી એ ભયાનક ઘટનાએ તેમને એક વાત જીવનભર શીખવી ગઈ કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નહીં, પરંતુ વિશ્વાસ, સત્ય અને પરિવારનો પ્રેમ છે. પૈસા માટે પોતાના જ લોકો દગો આપી શકે, પરંતુ સત્યનો સાથ આપનારને અંતે ભગવાન પણ એકલા છોડતા નથી. આ ઘટનાએ હજારો લોકોને એ સંદેશ આપ્યો કે મુશ્કેલ સમય આવે ત્યારે ડરવું નહીં, કારણ કે સત્યનો માર્ગ ભલે લાંબો હોય, તેની જીત એક દિવસ જરૂર થાય છે. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ અમેરિકામાં બનેલી આ ગુજરાતી દંપતીની ઘટના લોકોની આંખો ભીની કરી દે છે અને તેમને યાદ અપાવે છે કે સાચો પ્રેમ, અડગ વિશ્વાસ અને ઈમાનદારી કોઈ પણ મુશ્કેલી કરતાં વધારે શક્તિશાળી હોય છે.